હેલો સ્ટુડન્ટ, આપણે છેલ્લે કર્સર ટોપિક ભણતા હતા. કર્સર એટલે જે રો રિટ્રાઈવ થયું હોય સિલેક્ટ ક્વેરી દ્વારા એને મેનેજ કરવા માટે એકથી વધારે રો ને કર્સરનો યુઝ કરવો પડે. બાય ડિફોલ્ટ કર્સર પહેલા રેકોર્ડ ઉપર હોય. હવે આપણે આગળ ભણશું ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ કર્સર બે જોયા હતા આપણે. ઇમ્પ્લિસિટ કર્સર ઓટોમેટિક કર્સર, જેમાં આપણે એને ઓપન ક્લોઝ ફેચ કંઈ ન કરવું પડે, જ્યારે એક્સપ્લિસિટ કર્સરમાં કરવું પડે. હવે આપણે જોશું કર્સર ફોર લૂપ. બરાબર, ફોર લૂપ એટલે એમાં લૂપ ચલાવેલી હોય, એકથી વધારે રેકોર્ડ ડિસ્પ્લે કરવાના હોય. કર્સર ફોર લૂપ ઇઝ યુઝડ વિથ એક્સપ્લિસિટ કર્સર ટુ પ્રોસેસ મલ્ટિપલ રેકોર્ડ. એક્સપ્લિસિટ કર્સર સાથે યુઝ થાય એટલે એને ઓપન ફેચ ક્લોઝ કરવું પડે, પણ થોડોક ડિફરન્સ છે. એની લૂપ આ થાય ફોર, નવો વેરિયેબલ, કર્સરનું નામ, કર્સરમાં બધા રેકોર્ડ હોય, વારાફરતી રો ટાઈપ વેરિયેબલમાં આવશે. બરાબર, પછી લૂપ ચાલશે જ્યાં સુધી લૂપ પૂરી ન થાય ત્યાં સુધી આ લૂપ ચાલશે. બરાબર, હવે જોઈએ આપણે અહીંયા કે આપણે એક્સપ્લિસિટ કર્સર સાથે યુઝ કરવાનું કીધું, પણ આપણે ક્યાંય ઓપન ક્લોઝ એવું કંઈ લખ્યું નથી. બરાબર, તો કર્સર C1 સિલેક્ટ એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ, સેલેરી ફ્રોમ એમ્પ્લોય. એમ્પ્લોય ટેબલમાંથી એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી વાળા બધા રેકોર્ડ કર્સરમાં સ્ટોર થયા. કયા કર્સરમાં? તો C. બરાબર, હવે C1 માંથી રેકોર્ડ શેમાં જશે? C2. બરાબર, એટલે એનો એમ્પ્લોય ટેબલમાંથી એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી C1 માં જશે. હવે C1 માંથી બધા રેકોર્ડ વારાફરતી C2 માં જશે. એટલે C2 થી આપણે બધું પ્રિન્ટ કરાવી શકીએ. એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી એક રેકોર્ડ વારાફરતી બધા પ્રિન્ટ કરશે. એક્સપ્લિસિટ કર્સર સાથે યુઝ કર્યું છતાં પણ આપણે ઓપન ક્લોઝ ફેચ એવું કંઈ લખ્યું નથી. તો ફોર લૂપ નો જ્યારે યુઝ કરવો ત્યારે ઓટોમેટિકલી કર્સર ઓપન કરવાની જરૂર નથી. બરાબર, હવે C1 અને C2, C1 માંથી રેકોર્ડ શેમાં ગયા? C2 માં. C1 અને C2 નો પર્સન્ટેજ એટલે રો ટાઈપ થી આપણે ઓટોમેટિકલી મેચ થઈ જશે. ડેટા ટાઈપ આપણે કરવાની જરૂર નથી. બરાબર, પછી વારાફરતી રેકોર્ડ એક મોકલશે, ફેચ કરશે અને ઓટોમેટિકલી લૂપ રેકોર્ડ બધા ડિસ્પ્લે થઈ જાય પછી ટર્મિનેટ થાય અને કર્સર પણ ક્લોઝ કરશે. એટલે કર્સર પણ ક્લોઝ થઈ જશે. કર્સર ઓપન ક્લોઝ, ઓટોમેટિકલી ફેચ, ડેટા ટાઈપ મેચિંગ બધું જ ઓટોમેટિકલી ફોર લૂપ ની અંદર થઈ જશે. ક્લિયર? એટલે કર્સર જે છે એ ઓટોમેટિકલી ઓપન થશે. બરાબર, C1 અને C2 નો ડેટા ટાઈપ મેચ કરશે. બરાબર, લૂપ ઓટોમેટિકલી ટર્મિનેટ થાય, બધા રેકોર્ડ ડિસ્પ્લે થઈ જાય પછી અને કર્સર ક્લોઝ કરશે. એટલે આપણે કરવાની જરૂર નથી. જો અહીંયા ઓપન ફેચ ક્લોઝ કંઈ કરેલું નથી, બધું ફોર લૂપ ની અંદર ઓટોમેટિકલી પરફોર્મ કરશે. આપણે કરવાની જરૂર નથી. બરાબર, એના પછી છે ફોર અપડેટ એન્ડ કરંટ ઓફ. ફોર અપડેટ એન્ડ કરંટ ઓફ એટલે શું થાય? જ્યારે આપણે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ સિલેક્ટ કરીએ, અપડેટ અને ડિલીટ કરીએ ત્યારે ટેબલ લોક થઈ જાય. એટલે કે અપડેટ કરતા હોય ત્યારે બીજા કોઈ રેકોર્ડ અપડેટ ન થાય, ડિલીટ કરતા હોય ત્યારે બીજું કોઈ ટેબલની અંદર પ્રોસેસ ન કરી શકો. એના માટે આપણે ફોર અપડેટ એન્ડ કરંટ ઓફ યુઝ કરી શકીએ. બરાબર, જો છે બાય ડિફોલ્ટ ઓરેકલ લોક્સ રો while updating and deleting row. શું કરી દેશે? ઓરેકલ લોક કરી દેશે. બરાબર, હવે it is possible to override default locking by using for update. એટલે ડિફોલ્ટ લોકિંગ માટે આપણે યુઝ કરશું, ઓવરરાઇડ કરશું ડિફોલ્ટ લોકિંગ માટે. બરાબર, હવે the where current closing and update or delete statement બરાબર specifies that most recent row fetch from the table should be updated or deleted. જે most row fetch કરેલી હોય એ અપડેટ કે ડિલીટ કરવાની હોય.
બરાબર, ત્યારે આપણે ડિક્લેર કર્સર વિથ ફોર અપડેટ ક્લોઝ, અપડેટ સાથે આપણે એને ડિક્લેર કરવું પડે. તો અહીંયા છે કર્સર A1, નામ શું આપ્યું કર્સર નું A1. બરાબર, સિલેક્ટ એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી એમ્પ્લોય ટેબલ માંથી ફેચ કરીને રેકોર્ડ શેમાં આવશે A1 માં. તો કઈ રો અપડેટ કરવાની છે? તો અપડેટ ઓફ એમ્પ્લોય નેમ, એટલે એ આપણે કોલમના નામ સાથે સ્પેસિફાય કરવું. હવે A1 પાસે બધા રેકોર્ડ છે, એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી. બરાબર, A1 માંથી એક એક રેકોર્ડ શેમાં આવશે A2 માં. ફોર લૂપ નો યુઝ કર્યો એટલે ઓપન ક્લોઝ ફેચ નહીં કરવું પડે, હમણાં જ આપણે આગળ જોયું. હવે એમ્પ્લોય નેમ કોલમમાં અપડેટ કરવાનું છે. A1 માંથી બધા રેકોર્ડ શેમાં આવ્યા A2 માં. બરાબર, હવે એમ્પ્લોય નેમ આપણે અપડેટ કરશું. એમ્પ્લોય નેમ શું થશે? રામ. પણ કોનું? જેનું એમ્પ્લોય નેમ રામ હોય એમ્પ્લોય ટેબલમાં અપડેટ કરશે સેટ એમ્પ્લોય નેમ ઇક્વલ ટુ સીતા. એનું નામ એમ્પ્લોય ટેબલમાં એમ્પ્લોય નેમ કોલમમાં રામ હોય એનું નામ શું થઈ જશે? સીતા થઈ જશે. વેર કરંટ ઓફ A1, કર્સરનું નામ. અહીંયા આપણે if લૂપ ક્લોઝ કરી, અહીંયા લૂપ બંધ કરી, છેલ્લે એન્ડ થી આપણે પ્રોગ્રામ ક્લોઝ કર્યો. એટલે અપડેટ ઓફ અને કરંટ ઓફ. અપડેટ ઓફ જે કોલમમાં તમે અપડેટ કરવાના હોય એ, અને કરંટ ઓફમાં તમે જે કર્સર નો ઉપયોગ કરતા હોય કર્સરનું નામ લખવું પડશે. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ પેરામીટરાઇઝ્ડ કર્સર. પેરામીટરાઇઝ્ડ કર્સર એટલે શું થાય કે પેરામીટર એટલે આર્ગ્યુમેન્ટ, જેમાં એ કર્સરમાં આપણે આર્ગ્યુમેન્ટ આપીએ એને પેરામીટરાઇઝ્ડ કર્સર કહેવાય. અત્યાર સુધી આપણે ક્યાંય આર્ગ્યુમેન્ટ આપતા નહીં. કર્સર કેન બી ડિક્લેર્ડ વિથ પેરામીટર which allow you to pass value to the cursor. કર્સરમાં તમે કોલ કરાવો કે એવું કંઈ પણ કરો ત્યારે એ વેલ્યુ પાસ થાય. વેલ્યુ આર પાસ ટુ ધ કર્સર when it is open. ઓપન જ્યારે કરો ત્યારે વેલ્યુ પાસ થાય, and they are used in the query when it is executed. અને પછી એ વેલ્યુનો આપણે ક્વેરીમાં ઉપયોગ કરી શકીએ. બરાબર, ડિક્લેરેશન ઓફ કર્સર. કર્સર કેવી રીતે ડિક્લેર થાય? તો કર્સર, કર્સરનું નામ, પછી પેરામીટર આર્ગ્યુમેન્ટ જે આપવાની હોય એનો ડેટા ટાઈપ ઇઝ સિલેક્ટ સ્ટેટ. પછી કર્સર ઓપન કરવા માટે ઓપન, કર્સર નેમ અને પેરામીટરની વેલ્યુ જે આપણે ઓપન કરીએ ત્યારે એ પાસ થાય. હવે જોઈએ અહીંયા આપણે એનો એક્ઝામ્પલ. તો શું છે? કર્સર સી એમ્પ્લોય, સી અંડરસ્કોર એમ્પ્લોય કર્સરનું નામ, એમ નેમ કેરેક્ટર વેલ્યુ એક નેમ આવશે. સિલેક્ટ એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ, સેલેરી ફ્રોમ એમ્પ્લોય વેર એમ્પ્લોય નેમ ઇક્વલ ટુ એમ નેમ. એ નામ આવે, ફોર એક્ઝામ્પલ રામ આવ્યું તો એમ્પ્લોય નેમ ઇક્વલ ટુ શું થઈ ગયું? રામ. રામનો રેકોર્ડ જે છે એ કર્સરની અંદર સ્ટોર થશે. હવે કર્સરનો અને એમ અંડરસ્કોર નેમ નો ડેટા ટાઈપ મેચ કરાય. આપણે એક નામ એન્ટર કરશું. બરાબર, નામ તરીકે મેં એન્ટર કર્યું, માની લો કે રામ. કર્સર સી અંડરસ્કોર એમ્પ્લોય, તો બરાબર અહીંયા શું આવ્યું? રામ. બરાબર, હવે સી એમ્પ્લોય ઇન્ટુ એમ નેમ જેમાં સ્ટોર થાય, એક રેકોર્ડ લાવીને આમાં સ્ટોર કરશે જેનું નામ રામ હોય. તો નો ફાઉન્ડ થાય તો લૂપ ની બહાર, અને જો રેકોર્ડ ફાઉન્ડ થઈ ગયો તો એનું નામ, એમ્પ્લોય નંબર, નેમ અને સેલેરી ડિસ્પ્લે. ઇન શોર્ટ વેલ્યુ આપણે પાસ કરવાની, ક્વેરીમાં લખવાના નથી, આર્ગ્યુમેન્ટ તરીકે આપણે એને પાસ કરવાના છે. બરાબર, ફરીવાર જોઈએ કે કર્સરનું નામ સી એમ્પ્લોય,
એમ નહીં એક નામ આવશે, જેનું નામ આવે એનો રેકોર્ડ એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી કર્સરમાં સ્ટોર થશે. કયા કર્સરમાં? તો C_employee. C_employee નો જે ડેટા ટાઈપ છે એ M_name ને મળી. બરાબર. હવે આપણે નામ એન્ટર કર્યું હશે, જે કંઈ પણ રામ ફોર એક્ઝામ્પલ, અહીંયા રામ એ અહીંયા પાસ થાય. એનો રેકોર્ડ, એનું નામ રામ હોય એ એમ્પ્લોય નંબર, નેમ અને સેલરી અહીંયા ડિસ્પ્લે કરશે. હવે એ રેકોર્ડ આમાં આવશે અને જેનો રેકોર્ડ રામ હોય એનો એમ્પ્લોય નંબર, નેમ અને સેલેરી ડિસ્પ્લે કરશે. ટોટલ રિવ્યુ આપીએ આપણે ઇમ્પ્લિસિટ કર્સર અને એક્સપ્લિસિટ કર્સર. તો ઇમ્પ્લિસિટ કર્સર ઓટોમેટિક કર્સર, જેમાં ઓપન ફેચ ક્લોઝ કરવું પડે નહીં. એક્સપ્લિસિટ કર્સરની અંદર એની સિન્ટેક્સ દ્વારા ઓપન ક્લોઝ અને ફેચ કરવું પડે. પછી આપણે ભણ્યા કર્સર. કર્સરમાં એક્સપ્લિસિટ કર્સર કહેવાય, પણ એમાં ઓપન ફેચ ક્લોઝ કરવું પડે નહીં, જે ઓટોમેટિક થાય. પછી આપણે અપડેટો એ નહીં ભણ્યા, જ્યારે રેકોર્ડ અપડેટ કરવાનો હોય ત્યારે આપણે એનો યુઝ કરવો પડે. અને લાસ્ટમાં આપણે ભણ્યા પેરામીટરાઇઝ્ડ કર્સર. પેરામીટરાઇઝ કર્સરની અંદર શું થાય કે જ્યારે તમે આર્ગ્યુમેન્ટ પાસ કરો ત્યારે વેલ્યુ કોલ થાય ઓપન કરતી વખતે, એટલે આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરી શકીએ. હોપ તમને આ ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ટોપિક સાથે મળશું. થેન્ક યુ.